ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મકાન મિલકતમાં 2022નો સમ સોલ્વ કરીશું। શ્રી અંકુર અને શ્રી રોનેન લાભ અને શુભ નામની મકાન મિલકતોના સહમાલિકો છે। તેઓના મકાનમાં અને આવકમાં હિસ્સો નીચે મુજબ છે। શ્રી અંકુરનો છે 30% અને શ્રી રોનેનનો છે 70%। મકાન મિલકતોને લગતી નીચે મુજબ પ્રમાણે આપેલી છે, બધી વિગત આપેલી છે। આપણે શરૂઆત કરીએ। સ્ટેપ નંબર 1 કોણ આવશે એમાં? તો કે મ્યુનિસિપલના વેરા આપેલા છે આપણને, જે મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્યના કેટલા ટકા છે? 20% છે। વાજબી ભાડું આપેલું નથી અને સ્ટાન્ડર્ડ રેન્ટ પણ આપેલું નથી, એટલે ડાયરેક્ટ સ્ટેપ 1 થઈ જશે 27,000 ભાગ્યા 20%, કેમ કે આ એના ટકામાં આપેલા છે એટલે કેટલા આવશે? 1,35,000। ત્યારબાદ સ્ટેપ નંબર 2 જોઈએ। સ્ટેપ નંબર 2 શું આવે? તો કે ખરેખર મળેલ ભાડું। ખરેખર મળેલ ભાડું કેટલું છે? મહિનાના કેટલા છે? 9,000 છે અને 12 મહિનાના કેટલા થશે? તો કે 9,000 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 1,08,000। ત્યારબાદ સ્ટેપ નંબર 3 જોઈએ। સ્ટેપ નંબર 3માં શું થાય? તો કે સ્ટેપ નંબર 1 અને 2માંથી જે રકમ વધુ હોય, તો અહીંયા છે 1,35,000 અહીંયા છે 1,08,000, બંનેમાંથી વધુ કોણ છે? તો કે 1,35,000। ત્યારબાદ સ્ટેપ નંબર 4, તો એમાં શું આવશે? તો કે સ્ટેપ નંબર 3ની રકમ આવશે, કેટલી છે? તો કે 1,35,000। એમાંથી માઇનસ શું કરશું? ગુમાવેલ, અને બીજું શું થાય? માઇનસ કરવેરા। એ ગુમાવેલ છે કેટલા? ગુમાવેલ કઈ રીતે મળશે? 27,000 છે એ તો ટોટલ આપેલું છે મ્યુનિસિપલ વેરા, એટલે એ ડાયરેક્ટ કરવેરામાં લખી નાખીએ 27,000। કેટલા સમય માટે મકાન ખાલી રહ્યું છે? 3 મહિના માટે, અને 1 મહિનાનું ભાડું છે 9,000, એટલે 9,000 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 27,000। તો 1,35,000 માઇનસ 27,000 માઇનસ 27,000 એટલે કેટલા મળશે? 81,000। આને શું કહેવાય? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય। હવે શું કરશું આપણે? ખાસ કપાતો બાદ કરશું। ખાસ કપાતો એમાં પેલું કોણ આવશે? સ્ટાન્ડર્ડ કપાત। સ્ટાન્ડર્ડ કપાત કેટલા ટકા હોય? 30% હોય, તો 81,000ના 30% કાઢશું એટલે આપણને કેટલા મળશે? 24,300। ત્યારબાદ લોનનું વ્યાજ આવે। લોનનું વ્યાજ અહીંયા આપણને આપેલું જ છે, કેટલું આપેલું છે? મકાન સુધારા વધારા માટે લીધેલ લોનનું વ્યાજ કેટલું આપેલું છે? 45,000, એટલે કે 24,300 અને 45,000 એટલે કેટલા થશે? 69,300। 81,000માંથી માઇનસ કરીએ એટલે આપણને જવાબ મળશે 11,700। આને શું કહેવાશે? કરપાત્ર આવક। હવે આપણે જોઈએ શુભ માટે। શુભનું પણ આપેલું છે 24,000 આપેલું છે માસિક ભાડું, મ્યુનિસિપલ વેરા આપેલા છે 40,500, એ પણ કેટલા છે? આના 20% છે, તો એનું પણ એ જ રીતે થશે 40,500 ભાગ્યા 20%, એટલે કેટલા આવશે? 2,25,000। ત્યારબાદ ખરેખર મળેલ ભાડું એ આપણને આપેલું છે 1 મહિનાના કેટલા આપેલા છે? 24,000 આપેલા છે, એટલે કે 24,000 ગુણ્યા 12, 24,000 ગુણ્યા 12 કરશું એટલે કેટલા મળશે? 2,88,000। ત્યારબાદ સ્ટેપ 3નો રૂલ શું છે? તો કે બંને પૈકી જે વધુ હોય, તો બંને પૈકી કોણ વધુ છે? તો કે 2,88,000। ત્યારબાદ સ્ટેપ નંબર 4, તો કે સ્ટેપ નંબર 3ની રકમ એટલે કે 2,88,000। ત્યારબાદ ગુમાવેલ ભાડું। હવે ગુમાવેલ ભાડા માટે અહીંયા ખાલી રહ્યાનો સમય કોઈ આપેલો નથી, એટલે ગુમાવેલ ભાડું શું થઈ જશે? ડેશ થઈ જશે। ત્યારબાદ કરવેરા। કરવેરા આપણને આપેલા છે 40,500, એટલે કેટલા થશે? 2,88,000માંથી 40,500 માઇનસ કરીએ એટલે કેટલા લાગશે? 2,47,500। આને શું કહેવાશે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય। હવે આપણે ખાસ કપાતોમાં જોઈએ તો સ્ટાન્ડર્ડ કપાત આવે 30%, કેટલાના કાઢશું? 2,47,500ના 30% એટલે કેટલા આવશે? 74,250। ત્યારબાદ લોનનું વ્યાજ અહીંયા આપણને આપેલું જ છે 27,500, એટલે કે 74,250 અને 27,500 એટલે કેટલા આવશે? 1,01,750। 2,47,500માંથી 1,01,750 માઇનસ કરીએ એટલે કેટલો મળશે? 1,45,750। ત્યારબાદ આપણે જોઈએ તો આવક ટોટલ કેટલી થાય છે? કરપાત્ર આવક પહેલાં લાભની કેટલી આપેલી છે? 11,700, અને શુભની એની કેટલી આપેલી છે? 1,45,750, એટલે ટોટલ કેટલી થશે? તો કે 1,57,450। હવે એણે કીધું છે કેટલું પ્રમાણ છે? અંકુરના 30% છે ને રોનેનના 70% છે, તો આપણે દઈ બંનેને। પહેલાં કોને દઈશું? અંકુર માટે,
તો કે 1,57,450 એના થશે 30%, એટલે આવશે 47,235. અને બીજું કોણ છે? શ્રી રોનેન, એટલે કે 1,57,450 એના કેટલા ટકા થશે? 70%, એટલે આવશે 1,10,215. હવે એ લોકોએ સ્વરેઠાણ માટે આપેલું છે અહીંયા પોતાના રહેઠાણનું મકાન ગ્રોસ વાર્ષિક મૂલ્ય 42,000 ને 2,40,000. શ્રી અંકુર અને શ્રી રોનેન બંનેનું આપેલું છે. તો ચલો બંનેની ગણતરી કરીએ. પહેલાં કોની કરશું? શ્રી અંકુર માટે. શ્રી અંકુર એમાં પોતાનું રહેઠાણનું મકાન છે. એ પોતાનું રહેઠાણનું મકાન હોય તો આપણને ખબર છે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું આવશે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય હંમેશા કેટલું થઈ જાય? 0 થઈ જાય. એમાંથી માઇનસ થાય લોનનું વ્યાજ. લોનનું વ્યાજ અહીંયા આપણને આપેલું છે, એના માટે પણ શ્રી અંકુર માટે પણ આપેલું છે 36,750. તો માઇનસ કરીએ 36,750. હવે 0માંથી 36,750 માઇનસ કરીએ એટલે જવાબ શું આવશે? માઇનસમાં 36,750. ત્યારબાદ પ્લસ થાય આવક. કઈ આવક? તો એને ભાગ મળ્યો તો આપણે અહીંયા શોધ્યો તો એનો ભાગ નીચે. અંકુર માટે કેટલાનો ભાગ મળ્યો તો એને? 47,235. અહીંયા લખીએ 47,235. તો પ્લસ માઇનસ કરીએ એટલે આપણને જવાબ મળશે 10,485. અને શું કહેવાશે? કરપાત્ર આવક. ત્યારબાદ આપણે જોઈએ શ્રી રોનેન માટે. હવે એનું પણ શું છે? પોતાનું જ રહેઠાણનું મકાન છે, તો એના માટે પણ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શું થશે? 0. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું થાય? 0. એમાંથી આપણે શું કરવાનું હોય? માઇનસ લોનનું વ્યાજ. તો આપણને લોનનું વ્યાજ આપેલું છે 2,15,000, પણ આપણો રૂલ છે કે વધુમાં વધુ આપણે 2 લાખનું જ લોનનું વ્યાજ આપી શકીએ છીએ. 2,15,000 છે, પરંતુ વધુમાં વધુ 2 લાખ જ મળે છે. એટલે 2 લાખ માઇનસ કરશું. 0માંથી 2 લાખ માઇનસ કરીએ એટલે 2 લાખ પણ કેવા આવશે? માઇનસમાં આવશે. પ્લસ કરીએ એની આવક, આપણે જે અહીં શોધી હતી એની આવક. રોનેની કેટલી આવી હતી? 1,10,215. 1,10,215. હવે માઇનસમાં 2 લાખ છે અને પ્લસમાં 1,10,215 છે, તો જવાબ શું આવશે? માઇનસમાં 89,785. તો આને શું કહેવાશે? ખોટ. રોનેનની ખોટ. હવે આને આ દાખલો છે 2018માં સેમ આ જ દાખલો છે. તમે જોઈ શકો છો અહીં ખાલી નામ ચેન્જ કરેલા છે. અહીંયા પાટકર છે, અહીંયા પુંજાભાઈ છે, અને અહીંયા નિશાંત અને અંકુર છે. આ બંને અહીંયા ખાલી નામ સેમ છે, બાકી આખા બંને દાખલા સેમ જ છે. તમે આખો દાખલો જોઈ શકો છો. થેન્ક યુ.